હવે અત્યારે આમ જોવા જઈએ તો બેન લાઈનમાં તો મારું જે વ્યક્તિગત માર્કિંગ છે હું પણ પ્રવાસ કરતો રહું છું. કોઈ પણ મોટા ઉદ્યોગપતિ ડીઝલ પંપની લાઈનમાં નથી, કોઈ મોટી કંપનીના માલિકો નથી, કોઈ પાર્ટીના નેતાઓ છે ક્યાંય લાઈનમાં ગાડી લઈને નથી ઉભા. બધા જ ને ડીઝલ મળે છે. નથી મળતું તો એ છે માત્ર ગુજરાતનો ખેડૂત. ખેડૂત છે ડીઝલ માટે લાઈનમાં ઉભો છે ને આમ પણ ખેડૂત, મને તો હમણાં જ એક ખેડૂત દાદાએ કીધું, પરેશભાઈ અમારો જન્મ જ લાઈનમાં ઉભવા માટે થયો છે. કેમ કે જ્યારે પણ ખાતરની જરૂર હોય તો ખેડૂત ખાતરની લાઈનમાં ઉભે છે બેન. જ્યારે પાક નુકસાન થાય ને વળતરનું ફોર્મ ભરવાનું હોય ત્યારે લાઈનમાં ઉભે છે. વાવાઝોડું આવે ને એના માટે અરજીઓ કરવાની હોય ત્યારે લાઈનમાં ઉભવાનું. ટેકાના ભાવે સરકાર જાહેરાત કરે પછી ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય તો એની લાઈનમાં ઉભવાનું. ટેકાના ભાવે પાછું વેચાણ કરવાનું હોય ત્યારે વેચાણ કરવા માટે લાઈનમાં ઉભવાનું. એટલે દરેક જગ્યાએ ખેડૂત છે લાઈનમાં ઉભે છે. હવે બાકી રહ્યું હતું એટલે ડીઝલની લાઈનમાં અત્યારે ખેડૂત ઉભા છે. આ ખૂબ દુઃખની અને શરમની બાબત કહેવાય. ખાસ કરીને સરકાર માટે પણ આ શરમની બાબત કહેવાય. કેમ કે સરકારની જવાબદારી છે જેના થકી આપણા દેશની ઇકોનોમી ચાલે છે બેન. આ ખેડૂત આ માની લઈએ કે અત્યારે ડીઝલ નહીં મળે તો ખેડૂતને શું પરેશાની થશે? પહેલી વાત તો એ કે આપણે ટેકનોલોજીની બહુ મોટી મોટી વાતો કરી, ટેકનોલોજીની વાતો કરીને ખેડૂતને બળદ ને બધું છોડાવી અને આપણે ટ્રેક્ટરો ઉપર લઈ આવ્યા, આધુનિક બીજા સાધનો ઉપર લઈ આવ્યા છે. હવે ટ્રેક્ટર તો લઈ આપ્યા છે પણ ટ્રેક્ટર તો ડીઝલ વગર ચાલવાના નથી. ખેડૂત પાસે બળદ છે નહીં. હવે અત્યારે જો વાવેતર કરવું તો બેન અત્યારથી ખેતરને તૈયાર કરવા પડે. ખેડૂત હશે એ સમજી શકશે કે પહેલા તો ટ્રેક્ટર થી કર્યું આપવું પડે એટલે એમાં રાપ આવે. એ રાપ છોડીને ખેતરમાં હલાવી પડે, પછી સાહ નાખવા પડે. કોઈ પણ દાખલા તરીકે મગફળી હોય, કપાસ હોય, વાવેતર કરવું હોય ને તો સાહ નાખીને એક સીધી લાઈનો કરે. એ લાઈનો પણ ટ્રેક્ટર થી કરવી પડે. એ પછી એમાં ખાતર નાખવું પડે. તો ખાતર છે એ પણ ઓટોમેટિક ઓરણીથી ટ્રેક્ટર થી ઓરણી ફિટ કરીને એમાં વાવવામાં આવે છે. એ પછી આપણે વરસાદ પડશે તો બિયારણ એટલે કે જે આપણે મગફળી, કપાસ જે પણ વાવેતર કરવાનું બિયારણ વાવવાનું હોય એ પણ ટ્રેક્ટર થી થશે. વાવી દીધા પછી બેલી આપવાની આવે એ પણ ટ્રેક્ટર થી થાય, જે વધારાનું ઘાસ કાઢવા માટે. દરેક જગ્યાએ અત્યારે બેન વાવેતર કરવું હોય ને 7 થી લઈ અને 10 વખત, ઓછામાં ઓછું 7 અને વધીને 10 વખત ટ્રેક્ટર એક જ ખેતરની અંદર આપણે ચલાવીએ ને ત્યારે વાવેતર થઈ શકે.